પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા દિવસ 22 અણમાનીતી રાણીની કથા ભાગ 1 શ્રી ગણેશાય નમઃ શ્રી પુરુષોત્તમાય નમઃ અધિક જ્યેષ્ઠ માસના પવિત્ર દિવસોમાં ભગવાન પુરુષોત્તમની કૃપાથી અસંખ્ય જીવોનું કલ્યાણ થયું છે. આજે આપણે એવી જ એક અદ્ભુત કથા સાંભળીએ છીએ જે અણમાનીતી રાણીની કથા તરીકે પ્રસિદ્ધ છે. આ કથા દર્શાવે છે કે ભગવાનના આશ્રયમાં રહેનાર ભક્તનો ક્યારેય પરાભવ થતો નથી. રાજા સુદર્શન અને તેમની બે રાણીઓ. પ્રાચીન સમયમાં આનંદપુર નામનું એક સમૃદ્ધ રાજ્ય હતું. ત્યાં સુદર્શન નામના પરાક્રમી અને ધર્મનિષ્ઠ રાજા રાજ્ય કરતા હતા. પ્રજા તેમને પિતાતુલ્ય માનતી હતી. રાજાની બે રાણીઓ હતી. પ્રથમ રાણીનું નામ સુમંગલા હતું. તે અત્યંત સુંદર, વિનમ્ર, ધર્મપ્રાયણ અને ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી. બીજી રાણીનું નામ ચંદ્રલેખા હતું. તે પણ સુંદર હતી પરંતુ ખૂબ અભિમાની, ઈર્ષાળુ અને સત્તાલોલુપ હતી. રાજા શરૂઆતમાં બંને રાણીઓને સમાન પ્રેમ કરતા હતા. પરંતુ સમય જતાં ચંદ્રલેખાએ પોતાની ચાલાકી અને મીઠી વાતોથી રાજાને પોતાના વશમાં કરી લીધા. ધીમે ધીમે રાજાનું મન સુમંગલાથી દૂર થવા લાગ્યું. અણમાનીતી રાણી. સુમંગલા રાણી હંમેશા ભગવાનનું સ્મરણ કરતી અને પ્રજાના કલ્યાણ માટે પ્રાર્થના કરતી. પરંતુ રાજમહેલમાં હવે તેની કોઈ પૂછપરછ નહોતી. ઉત્સવોમાં તેને પાછળ બેસાડવામાં આવતી. રાજદરબારમાં તેની સલાહ લેવામાં આવતી નહોતી. દાસીઓ પણ તેની અવગણના કરતી. લોકો કહેવા લાગ્યા, આ તો અણમાનીતી રાણી છે. આ શબ્દ સાંભળીને પણ સુમંગલા ક્યારેય દુઃખ વ્યક્ત કરતી નહોતી. તે વિચારતી, મને માન આપે કે અપમાન, બધું ભગવાનની ઈચ્છા છે. રાણીની ભક્તિ. દરરોજ વહેલી સવારે તે નદીમાં સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરતી. તુલસીને જળ અર્પણ કરતી. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરતી અને ગરીબોને દાન આપતી. તેની ભક્તિ દિવસે દિવસે વધતી ગઈ. પરંતુ ચંદ્રલેખાને આ બધું ગમતું નહોતું. તે વિચારતી, આ રાણી ભલે અણમાનીતી હોય, પરંતુ લોકો આજે પણ તેનો આદર કરે છે. જો આવું ચાલશે તો ભવિષ્યમાં તે ફરી રાજાની પ્રિય બની જશે. કાવતરાની શરૂઆત. એક દિવસ ચંદ્રલેખાએ પોતાની વિશ્વાસુ દાસી સાથે યોજના બનાવી. રાજમહેલનો એક કિંમતી હાર છુપાવી દેવાયો. પછી રાજા પાસે ફરિયાદ કરવામાં આવી. મહારાજ, રાજખજાનાનો અમૂલ્ય હાર ગાયબ થઈ ગયો છે. રાજા ચિંતિત થઈ ગયા. તપાસ શરૂ થઈ. ચંદ્રલેખાએ ગુપ્ત રીતે પુરાવા એવા ગોઠવ્યા કે શંકા સીધી સુમંગલા રાણી પર જાય. તપાસ દરમિયાન હાર સુમંગલાના ખંડમાંથી મળી આવ્યો. રાજા ક્રોધે ભરાઈ ગયા. સુમંગલા, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે તું આવું કરશે. સુમંગલા આશ્ચર્યચકિત થઈ ગઈ. મહારાજ, મેં કોઈ ચોરી કરી નથી. હું નિર્દોષ છું. પરંતુ કોઈએ તેની વાત માની નહીં. મહેલમાંથી નિષ્કાસન. ચંદ્રલેખા સતત આગમાં ઘી રેડતી રહી. અંતે રાજાએ આદેશ આપ્યો, આજથી સુમંગલા રાજમહેલમાં નહીં રહે. તેને રાજ્યની બહાર મોકલી દો. આ સાંભળીને સમગ્ર દરબાર સ્તબ્ધ થઈ ગયો. પરંતુ કોઈ રાજાના નિર્ણય સામે બોલી શક્યું નહીં. સુમંગલાએ શાંતિથી ભગવાનનું સ્મરણ કર્યું. તે બોલી, જો આમાં પણ ભગવાનની ઈચ્છા હશે તો હું તેને આનંદથી સ્વીકારું છું. થોડાં કપડાં અને ભગવાનની નાની મૂર્તિ લઈને તે મહેલમાંથી નીકળી ગઈ. જંગલમાં આગમન. રાજ્યની સીમા પાર કરીને તે એક ઘન જંગલમાં પહોંચી. સાંજ પડી રહી હતી. ચારે બાજુ અંધકાર ફેલાઈ રહ્યો હતો. જંગલી પ્રાણીઓના અવાજ સંભળાતા હતા. પરંતુ રાણીના હૃદયમાં ભય નહોતો. તે સતત શ્રી પુરુષોત્તમાય નમઃ જપ કરતી રહી. થોડી દૂર તેને એક પ્રાચીન આશ્રમ દેખાયો. ત્યાં એક વૃદ્ધ ઋષિ નિવાસ કરતા હતા. ઋષિએ રાણીનું સ્વાગત કર્યું. પુત્રી, તું કોણ છે? રાણીએ સમગ્ર ઘટના કહી સંભળાવી. ઋષિ સ્મિત કરીને બોલ્યા, બેટી, ચિંતા ન કર. ભગવાન પુરુષોત્તમ પોતાના ભક્તની ક્યારેય ઉપેક્ષા કરતા નથી. પુરુષોત્તમ માસનું આગમન. થોડા દિવસોમાં અધિક માસ શરૂ થયો. ઋષિએ કહ્યું, આ પુરુષોત્તમ માસ છે. આ માસમાં કરેલી ભક્તિનું ફળ અનેક ગણું મળે છે. સુમંગલા રાણીએ સંકલ્પ કર્યો, દરરોજ સ્નાન કરશે, ભગવાન પુરુષોત્તમની પૂજા કરશે, ઉપવાસ રાખશે, કથા સાંભળશે, દાન કરશે. તે સંપૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરવા લાગી. તેને ખબર નહોતી કે ભગવાન તેની પરીક્ષા પછી તેના જીવનમાં અદ્ભુત ચમત્કાર કરવા જઈ રહ્યા છે. આગળ ભાગ 2 માંગ. સુમંગલા રાણીનું પુરુષોત્તમ વ્રત કેવી રીતે આગળ વધ્યું? જંગલમાં તેના જીવનમાં કયા ચમત્કારો શરૂ થયા? ભગવાને કયા રહસ્યમય બ્રાહ્મણના સ્વરૂપમાં તેની પરીક્ષા લીધી? અને રાજા સુદર્શનના રાજ્યમાં અચાનક કઈ ભયંકર આપત્તિ આવી? આ બધું જાણશું અણમાનીતી રાણીની કથા ભાગ 2 માં. જય શ્રી પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા 22
અણમાનીતી રાણીની કથા ભાગ 2 શ્રી ગણેશાય નમઃ શ્રી પુરુષોત્તમાય નમઃ પાછલા ભાગમાં આપણે જોયું કે ધર્મપ્રાયણ સુમંગલા રાણી પર ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેને રાજમહેલમાંથી કાઢી મૂકવામાં આવી હતી. જંગલના આશ્રમમાં પહોંચીને તેણે પુરુષોત્તમ માસનું વ્રત શરૂ કર્યું. હવે આગળ આશ્રમમાં ભક્તિમય જીવન. સુમંગલા રાણી દરરોજ બ્રહ્મમુહૂર્તમાં જાગતી, નદીમાં સ્નાન કરીને ભગવાન પુરુષોત્તમની પૂજા કરતી, તુલસીદળ અર્પણ કરતી, દીપ પ્રગટાવતી, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરતી અને દિવસભર ભગવાનના નામનો જપ કરતી. આશ્રમના ઋષિ તેની નિષ્ઠા જોઈને અત્યંત પ્રસન્ન હતા. તેઓ વારંવાર કહેતા, પુત્રી, તારી ભક્તિ નિષ્ફળ નહીં જાય. ભગવાન ચોક્કસ તારી મદદ કરશે. ભગવાનની પ્રથમ પરીક્ષા. એક દિવસ એક વૃદ્ધ બ્રાહ્મણ આશ્રમમાં આવ્યા. તેમના કપડાં ફાટેલા હતા. તેઓ ખૂબ ભૂખ્યા લાગતા હતા. તેમણે રાણીને કહ્યું, બેટી, ઘણા દિવસોથી ભૂખ્યો છું. કંઈક ખાવા મળે તો આપ. તે દિવસે રાણીએ ઉપવાસ રાખ્યો હતો. આશ્રમમાં પણ થોડું જ અન્ન હતું. તેમ છતાં તેણે પોતાનો હિસ્સો બ્રાહ્મણને અર્પણ કરી દીધો. બ્રાહ્મણે પૂછ્યું, તને ભૂખ નહીં લાગે? રાણી હસીને બોલી, મારી ભૂખ ભગવાન પુરુષોત્તમ હરી લેશે. પહેલા આપનું પેટ ભરાવવું એ જ મારો ધર્મ છે. બ્રાહ્મણ આશીર્વાદ આપીને ચાલ્યા ગયા. હકીકતમાં તે સ્વયં ભગવાન પુરુષોત્તમ હતા. દિવ્ય ચમત્કાર. બીજા દિવસે આશ્રમ પાસેના સૂકા વૃક્ષોમાં અચાનક ફળો આવવા લાગ્યા. વેરાન ભૂમિમાં હરિયાળી છવાઈ ગઈ. આશ્રમની બાજુમાં એક નાનો ઝરણો ફૂટી નીકળ્યો. આશ્રમમાં આવનારા યાત્રાળુઓની સંખ્યા વધી ગઈ. બધા આશ્ચર્યમાં પડી ગયા. ઋષિ સમજ્યા કે આ ભગવાનની કૃપા છે. રાજ્યમાં સંકટ. બીજી તરફ આનંદપુર રાજ્યમાં દુર્ભાગ્ય શરૂ થયું. ખેતરોમાં પાક નિષ્ફળ ગયો. વરસાદ બંધ થઈ ગયો. નદીઓ સુકાવા લાગી. પ્રજામાં રોગચાળો ફેલાયો. લોકો દુઃખી થઈ ગયા. રાજા સુદર્શન ખૂબ ચિંતિત થયા. તેમણે યજ્ઞો કરાવ્યા, દાન આપ્યું, પરંતુ કોઈ લાભ થયો નહીં. રાજગુરુની સલાહ. રાજાએ રાજગુરુને બોલાવ્યા. રાજગુરુએ ધ્યાન કરીને કહ્યું, મહારાજ, રાજ્યમાંથી કોઈ નિર્દોષ અને મહાન આત્માનું અપમાન થયું છે. એ કારણે આ સંકટ આવ્યું છે. રાજા વિચારમાં પડી ગયા. તેમને સુમંગલા રાણી યાદ આવી. પણ ચંદ્રલેખાએ તરત જ કહ્યું, મહારાજ, એ તો ચોર હતી. તેના વિશે વિચારવું યોગ્ય નથી. રાજા મૌન રહ્યા, છતાં તેમના મનમાં શંકા ઊભી થઈ. બીજી પરીક્ષા. એક દિવસ ફરી એ જ વૃદ્ધ બ્રાહ્મણ આશ્રમમાં આવ્યા. આ વખતે તેમની સાથે કેટલાક ગરીબ યાત્રાળુઓ પણ હતા. બ્રાહ્મણે કહ્યું, બેટી, આ બધાને ભોજન જોઈએ. આશ્રમમાં એટલું અન્ન નહોતું. રાણી મૂંઝાઈ ગઈ, પણ તેણે ભગવાન સામે પ્રાર્થના કરી, હે પુરુષોત્તમ પ્રભુ, આ આપના અતિથિઓ છે. તેમની સેવા કરવાની શક્તિ આપો. ચમત્કારિક રીતે થોડા અન્નમાંથી બધાનું પેટ ભરાઈ ગયું. કોઈ ભૂખ્યું રહ્યું નહીં. બધા યાત્રાળુઓ આશ્ચર્યચકિત થઈ ગયા. બ્રાહ્મણના ચહેરા પર દિવ્ય તેજ ઝળહળી ઉઠ્યું. પરંતુ રાણી તેમને ઓળખી શકી નહીં. ચંદ્રલેખાની ચિંતા. રાજ્યમાં લોકો ચર્ચા કરવા લાગ્યા કે જંગલના આશ્રમમાં કોઈ મહાન સાધ્વી રહે છે જેના આશીર્વાદથી ચમત્કારો થાય છે. આ વાત રાજમહેલ સુધી પહોંચી. ચંદ્રલેખા ચિંતિત થઈ ગઈ. તેને ભય લાગ્યો કે જો લોકો જાણશે કે એ સાધ્વી સુમંગલા છે તો તેનું કાવતરું બહાર આવી જશે. તેણે ફરી એક નવી યોજના બનાવવાનું શરૂ કર્યું. સત્ય બહાર આવવાની શરૂઆત. એક વૃદ્ધ દાસી, જેણે હાર છુપાવવાનો આખો બનાવ જોયો હતો, હવે વૃદ્ધાવસ્થામાં પસ્તાવા લાગી. તેને સમજાયું કે નિર્દોષ રાણી પર અત્યાચાર થયો છે. અંતે તેણે નક્કી કર્યું કે હવે સત્ય છુપાવવું નહીં. તે રાજા પાસે જવાની તૈયારી કરવા લાગી. પરંતુ તેને ખબર નહોતી કે ચંદ્રલેખાને આ વાતની જાણ થઈ ગઈ છે.